લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના સાધના વિદ્યાલય ખાતે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. શાળાએ જતા બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની એક સુંદર રાષ્ટ્રીય પહેલ અંતર્ગત ધાંગધ્રાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યાલય ખાતે એક ભવ્ય હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CIAP દ્વારા પ્રમુખ ડોક્ટર નીલમ મોહન મેડમના સમક્ષ નેતૃત્વ હેઠળ એક વિશેષ પહેલ છે અને આ સમગ્ર પ્રોજેક્ટ તેમના જ મનની ઉપજ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળાના બાળકોમાં નાની ઉંમરથી જ સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ વિશેષ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર રમેશ બજાણિયાએ બાળકોને ખૂબ જ સરળ, રસપ્રદ અને રમૂજી શૈલીમાં સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે બાળકોને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેમજ કઈ ખાવાની વસ્તુમાંથી કયા વિટામિન્સ મળે છે અને કયા પોષક તત્વો મળે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. ડૉક્ટર રમેશ બજાણિયાએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે આજે તમે જે ખાશો તે નક્કી કરશે કે તમે આવતીકાલે શું બનશો. તેમણે બાળકોને બહારના આર્ટિફિશિયલ અને જંક ફૂડથી દૂર રહી માતાના હાથે બનેલી ઘરની પૌષ્ટિક વાનગીઓ જ ખાવા માટે પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત મનને સ્વસ્થ રાખવા અને શરીરમાં ઉર્જા, શક્તિ, બુદ્ધિ અને આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે રોજિંદા જીવનમાં નિયમિત કસરત અને યોગ કરવા વ્યાયામનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આ તકે શાળાના સંચાલક શ્રી ડૉક્ટર દિલીપભાઈ મકાસણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડૉક્ટર રમેશ બજાણિયાના આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી તેમજ નીલમ મોહન મેડમના આ સુંદર વિઝનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રાથમિક વિભાગના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ડૉક્ટરના સૂચનોનું પાલન કરવા સંકલ્પ કર્યો હતો. આ તકે શાળાનો તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.